નમસ્તે વિદ્યાર્થી મિત્રો। શારદા સંકુલ સંચાલિત શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મારું નામ રાઠોડ રાજેશ કુમાર। આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં ત્રીજો પાઠ પરમ નિધાનમ કહ વિશે અભ્યાસ કરીશું। પરમ એટલે શ્રેષ્ઠ, નિધાનમ એટલે ખજાનો, કહ એટલે કોણ છે, એનો સરસ મજાનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો। તો ચાલો જોઈએ પાઠ। સૌપ્રથમ અહીં પ્રસ્તાવના આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો। તો ચાલો જોઈએ પ્રસ્તાવના। પરમ નિધાનમ શ્રેષ્ઠ ખજાનો ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ હાલનો મધ્યપ્રદેશમાં રાજા ભોજ થઈ ગયા। ધારા નગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે। બરાબર, રાજા ભોજની વાત કરી છે કે એ સમયે એમપીમાં મધ્યપ્રદેશમાં રાજા ભોજ થઈ ગયા, તો એમને આજે પણ આપણે યાદ કરીએ છીએ। કીર્તિ એટલે અહીં એવી એમને નામના મેળવી હતી, એવી પ્રખ્યાત એવા થયા હતા કે એમને આજે પણ આપણે યાદ કરીએ છીએ। એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલી રમૂજી કથાઓ આજે લોકોમાં પ્રચલિત છે। આવી કથાઓ સંસ્કૃતમાં રચાયેલા એક સંગ્રહ ભોજ પ્રબંધના નામે જાણીતો છે। બરાબર, પ્રશ્ન પૂછાય કે રાજા ભોજનો ગ્રંથ કયો છે, તો ભોજ પ્રબંધ એની અંદર આ વાત કરવામાં આવી છે। આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે। આગળ જોઈએ। આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે। ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી એક જ સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે। રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજો પદાર્થની શક્તિમાનને ઉપાસવાનો ઉપક્રમ છે। ક્રમશઃ આગળ વધતા આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે। આમ આ સંવાદ સંતોષનું મહત્ત્વ આકરી આપે છે। આ પાઠમાં અભ્યાસ માટે કરતી વખતે કર્તૃકારક સમન્વય વ્યવસ્થાને સમજવાની છે। વળી વિવિધ વિભક્તિઓ આપવામાં આવી છે તથા ક્રિયાપદોના રૂપ કેવા હોય છે, સાથે સાથે આપણે અહીં વ્યાકરણનો પણ અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો સંતોષ શું છે? બરાબર, સંતોષ પરમ નિધાનમ, સંતોષ એ શ્રેષ્ઠ ખજાનો છે। મનુષ્યને સંતોષ ક્યારે થાય એની સરસ મજાની વાત આ પાઠમાં કરવામાં આવી છે। તો ચાલો જોઈએ। સૌપ્રથમ આપણે સંસ્કૃતનું વાંચન કરીશ। બરાબર, ભાષાંતરમાં તમે ખાસ ધ્યાન આપશો। પરીક્ષામાં ભાષાંતર પૂછાતું હોય છે, શબ્દો પણ પૂછાતા હોય છે, શબ્દોનો અર્થ આ બધું પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો। જો તમને ભાષાંતર આવડશે તો સંસ્કૃતનું પેપર તમને એકદમ ઇઝી લાગશે, લખવાની પણ ઘણી મજા આવશે। ભોજઃ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય ચ આશિત। ભોજઃ નામ નૃપતિ, ભોજ એટલે ભોજ નામે, બરાબર, નામ એટલે નામનું, નૃપતિ રાજા, નૃપતિ એટલે રાજા થાય। વિદ્યાપ્રિય વિદ્યાપ્રેમી, કલાપ્રિય કલાપ્રેમી, પ્રજાપ્રિય પ્રજાપ્રેમી, આસિત હતો। બરાબર, અહીં ભાષાંતર એવું થશે કે ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને ચ એટલે અને પ્રજાપ્રેમી હતો। અતઃ તસ્ય રાજસભાયામ દૂરદેશાત અનેક વિદ્યા વિશારદાઃ પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ। અતઃ આથી તસ્ય તેની રાજસભાયામ રાજસભામાં દૂરદેશાત દૂર દૂરના દેશમાંથી અનેકે ઘણા બધા વિદ્યા વિશારદઃ, બરાબર, વિદ્યા નિપુર્ણ
વિદ્યા વિશારદ એટલે નિપુર્ણ, વિદ્યા નિપુર્ણ પંડિતઃ પંડિતો સમાગચ્છન્તિ સ્મ આવતા હતા, બરાબર આવતા, કારણ કે એ રાજા ખૂબ જ કલાપ્રેમી હતો, ખૂબ જ વિદ્યાપ્રેમી હતો, સાથે સાથે પ્રજાપ્રેમી પણ હતો. આથી દૂર વિદેશથી, એક દેશમાંથી નહીં પણ ઘણા બધા દેશોમાંથી અહીં અલગ અલગ રાજાઓ, બરાબર, ઘણા બધા વિદ્વાનો એ એમની રાજ્યસભામાં આવતા હતા. એકદા ભોજઃ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત. એકદા એકવાર ભોજઃ ભોજ પ્રાસાદસ્ય પ્રાસાદસ્ય એટલે અહીં મહેલ, પરીક્ષામાં શબ્દાર્થ પૂછાય. પ્રસાદ અને પ્રાસાદ, બરાબર, પ્રસાદ એટલે ભગવાનનો પ્રસાદ અને પ્રાસાદ એટલે મહેલની વાત કરી છે અહીંયા. ગવાક્ષે, બરાબર, ઝરૂખો, ગવાક્ષે એટલે ઝરૂખો, ઉપવિષ્ટ બેઠેલા હતા, આસીત બેઠેલા, આસીત એટલે હતા. તો એકવાર રાજા ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલા હતા. સહમાર્ગે એકમ નવ આગુંતકમ અણવિઘ્નમ યુવકમ પશ્યતિ. તે સહ એટલે તે, માર્ગે માર્ગમાં, એક નવ અગુંતકમ નવ એટલે નવ આવનાર, અણવિઘ્નમ અપરિચિત, યુવકમ યુવકને જુએ છે, બરાબર. રાજા ભોજ એકવાર પોતે બારી ઝરૂખામાં બેઠા હતા ત્યારે કોઈ એક યુવાન છે જે નવો છે, અપરિચિત છે એવા યુવાનને જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તે પ્રાસાદે આહ્યતિ. તસ્ય તેનો પરિચય, જ્ઞાતુમ જાણવા, સહ એટલે રાજા, તે તેને પ્રાસાદસ્ય આહ્યતિ મહેલમાં બોલાવે છે, બરાબર. અચાનક અંજાન હતો, બરાબર, રાજાને ચિંતા હતી કે આ કોઈ ગુપ્તચર તો નથી, આ કોઈ બહારનો વ્યક્તિ તો નથી, બરાબર, રાજ્યને નુકસાન પહોંચાડવા તો નથી આવ્યો. એટલે એ કહે છે કે એનો પરિચય જાણવા માટે એ પેલા યુવકને પ્રાસાદે આહ્યતિ મહેલમાં બોલાવે છે. તતસ્તયોઃ તતઃ પછી, સ્તયોઃ તે બેની વચ્ચે, મધ્યે તે બેની વચ્ચે, એવમ આ વાર્તાલાપ સંજત, આ વાર્તાલાપ થયો, સંજાત એટલે વાર્તા થયો, વાર્તાલાપ એટલે વાતચીત, બરાબર. તો અહીં રાજા ભોજ એ ખૂબ જ કલાપ્રેમી હતા, વિદ્યાપ્રેમી હતા, પ્રજાપ્રિય હતા. એમના રાજ્યમાં, એમની રાજસભામાં દેશ વિદેશથી અનેક વિદ્વાનો આવતા હતા. એક દિવસ એ પોતે ઝરૂખામાં બેઠા હતા ત્યારે એક નવયુવાનને જુએ છે જે અપરિચિત છે, જે અંજાન છે. તો એને પોતાના મહેલમાં, આ કોણ છે જાણવા માટે એને પોતાના મહેલમાં બોલાવે છે અને એમના બંનેની વચ્ચે જે સંવાદ થાય છે એ અહીં પાઠ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈએ આગળ. જો અહીંયા સંવાદ છે, ડાયલોગ, બરાબર. રાજા ભોજ બોલે છે, ભોજઃ, તો રાજા ભોજ બોલે છે, શું કહે છે? ભવાન કહ વર્તતે. ભવાન આપ, ભવાન એટલે આપ, અહીંયા માનથી બોલાવે છે. ભવાન કહ વર્તતે, આપ કોણ છો? કહ એટલે કોણ, વર્તતે એટલે કોણ છો? યુવક, યુવક જવાબ આપે છે, અહમ ઘટ પંડિત અસ્મિ. હું ઘટ પંડિત, ઘડો, ઘટ પંડિત એટલે ઘડો ભરાયેલો હોય ને એમ, ઘટ પંડિત એટલે પૂર્ણ જ્ઞાની છું, અસ્મિ એટલે છું, હું તો પૂરેપૂરો પૂર્ણ જ્ઞાની છું. પેલો યુવક અભિમાન કરતા કહે છે, પેલો યુવક પોતાની વાત મૂકતા કહે છે કે હું તો ઘટ પંડિત છું, હું તો પૂરેપૂરો જ્ઞાની છું. ભોજ ઘટ પંડિત, ઘટ પંડિત, એમને આશ્ચર્ય થાય છે, પ્રશ્નાર્થ થાય છે. કિમ નામ ઘટ પંડિત ઇતિ. ઘટ પંડિત, કિમ એટલે શું, નામ, ઘટ પંડિત એટલે શું? રાજા ભોજને નવાઈ લાગે છે કે આ ઘટ પંડિત મેં તો પહેલી વાર સાંભળ્યું છે, આ ઘટ પંડિત એટલે શું? કિમ નામ ઘટ પંડિત, બરાબર, ઘટ પંડિત એટલે શું? તો
तो युवक जवाब आपे छे। जो युवक बोले छे, यथा घटे परिपूर्ण जलम तिष्ठति। यथा घटे, यथा एटले जेम, घटे एटले घड़ामां, परिपूर्णम पूरेपूरुं, जलम तिष्ठति छलोछल पाणी होय छे, तथैव मयि परिपूर्णम ज्ञानम वर्तते। तथैव, तथा वत्ता एव, અહીં સંધિ છૂટી પડ છે, તથા વત્તા એવ, મયી મારામાં, તેવી જ રીતે મારામાં પરિપૂર્ણમ પૂરેપૂરું જ્ઞાનમ વર્તતે, જ્ઞાન છે। બરાબર, અહીંયા યુવક કહે છે ઘટ પંડિત કે એટલે કે જેમ ઘડો પાણીથી છલોછલ ભરેલો હોય છે, પૂરેપૂરો ભરેલો હોય છે, એવી જ રીતે મારામાં પણ જ્ઞાન પૂરેપૂરું ભરેલું છે, એવું આ યુવક કહે છે। અતઃ અહમ સ્વ આત્મનમ ઘટ પંડિત મન્યે। અતઃ એટલે અહમ એટલે હું, સ્વ આત્માનમ, સ્વ એટલે પોતાની, આત્મનમ જાતને, ઘટ પંડિત મન્યે, ઘટ પંડિત માનું છું। બરાબર, અહીંયા રાજા ભોજ પૂછે છે કે ઘટ પંડિત એટલે શું? તો યુવક જવાબ આપતા કહે છે કે જેમ ઘડામાં પાણી છલોછલ ભરેલું હોય છે, એવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે, આથી હું પોતાને ઘટ પંડિત માનું છું। આગળ જોઈએ, રાજા ભોજ બોલે છે, યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિ શ્રુત્વા સ્વ આત્માનમ તત્યો અધિકમ મત્વા અલંકારેણ સહ। યુવકસ્ય એટલે યુવકનું, ગર્વપૂર્ણ ઉક્તિમ એટલે વચન, શ્રુત્વા એટલે સાંભળીને, સ્વ આત્મનમ પોતાની જાતને, તતો અધિકમ તેનાથી ચડિયાતી માનીને, તતો અધિકમ તો તેનાથી ચડિયાતી મત્વા માનીને, અહંકારેણ સહ અહંકાર સાથે બોલે છે। શું કહે છે? યદિ ત્વમ ઘટઃ અસી, જો તું, યદિ ત્વમ જો તું ઘટ, જો તું ઘડો છે, તર્હિ અહમ મુદગત્વરેણ વર્તે। બરાબર, જો તું ઘડો છે તો હું મુદગર છું। મુદગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશ્યતિ। તો મુદગર એ પોતાના, સ્વકીયેન પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે। અહમ અપી ઘટરૂપમ ભવંતમ વિનાશ્યામી, હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું। ભવંતમ વિનિશ્યામી, તો હું પણ વિનાશ કરું છું। તો અહીંયા પેલો યુવક બોલે છે, તો એની ગર્વપૂર્ણ વાણી સાંભળીને રાજા ભોજને થોડો અહંકાર આવી જાય છે। બરાબર, એની વાણી સાંભળીને તત્યો અધિકમ તેને કરતાં પોતાની જાતને ચડિયાતી માનીને અહંકાર સાથે કહે છે કે યદિ ત્વમ ઘટ હસી, જો તું ઘડો છે, તરી અહમ મુદઘરેણ વર્તતે, તો હું મુદગર છું, હથોડો, મુદગર એટલે અહીંયા મુદગતરવીને એટલે હથોડો, હું મુદગર તરીકે વર્તું છું। મુદગર પોતાના પ્રહાર વડે ઘડાનો વિનાશ કરે છે। અહમ અપી ઘટ રૂપમ, હું પણ ઘડારૂપી તમારો વિનાશ કરું છું, એવું રાજા કહે છે। બરાબર, કે ઘડાને તો હથોડો માર્યો તો ઘડો તૂટી જાય, એવી જ રીતે હું તમારો વિનાશ કરું છું। યુવક યદિ ભવાન મુદગરત્વરેણ વર્તિષ્યતે, જો આપ મુદગર એટલે હથોડા તરીકે વર્તશો, તર્હિ અહમ અગ્નિ ભવામી, તો હું અગ્નિ બનું છું। દહન કર્મા અગ્નિ ભૂત્વા મુદગરમ ભસ્મ કરિષ્યતિ। બરાબર, અહીંયા બંને વચ્ચે હવે વાદ વિવાદ થાય છે, પોતાની જાત પર આવી ગયા છે બંને। બરાબર, પોતાના અહંકાર સાથે, બરાબર, પોતાના ગર્વ સાથે એકબીજાથી નીચા પડતા નથી, અને પોતાની વાત અહીંયા રજૂ કરતા કહે છે કે યદિ ભવાન મુદગત્વરેણ વર્તિષ્યતે, જો તમે, બરાબર, જો આપ હથોડો બનશો, બરાબર, હથોડા તરીકે વર્તશો, તર્હિ તો હું અગ્નિ બનીશ, હું અગ્નિ બનું છું। દહન કર્મા અગ્નિ, દહન કર્મા એટલે બાળવાનું કામ કરનાર અગ્નિ, ભૂતવા
મુદગરમ ભસ્મ કરીશ્યામી, તો બાળવાનું કામ કરનાર અગ્નિ હથોડાને ભસ્મીભૂત કરી નાખશે. શું કરીશે? બાળી નાખીશ. અગ્નિ આગળ કોઈનું કશું ચાલે નહીં. તમારા હથોડો બળી જશે. આખા હથોડાને ભસ્મભૂત કરી નાખીશ એવું અહીંયા કહે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ભુજ ત્વમ યદિ વહિત્વેન વર્તિષ્યતે. ત્વમ જો, તું, હવે તું તારી પર આવી ગયા છે. જો તું અગ્નિ તરીકે વર્તીશ તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી. જો તું અગ્નિ બનીશ તો હું વૃષ્ટિ એટલે વરસાદ ભવિષ્યામી, વરસાદ બનીશ. વૃષ્ટિ પુરતઃ વર્હિ સ્થાતુમ ન શક્નોતિ. બરાબર, વરસાદ, વૃષ્ટિ પુરતઃ વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી. સ્થાતુમ ન શક્નોતિ, ઊભો રહી શકતો નથી. તથા ત્વમ અપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોષિ. તેમ તું પણ, ત્વમ અપી તું પણ, મમ મારી, પુરતઃ આગળ ઊભો રહી શકીશ નહીં. અહીં રાજા ભોજ કહે છે કે જો તું અગ્નિ બનીશ, અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. વરસાદની આગળ બરાબર અગ્નિ ઊભો રહી શકતો નથી. એવી રીતે તું પણ મારી આગળ બરાબર ઊભો રહી શકીશ નહીં. આગળ યુવક વૃષ્ટિ તું વાયુ સ્વબલેન. વૃષ્ટિ તું વાયુ સ્વબલેન યત્ર કુત્ર અપી વાહિયુમુત મુહ અર્તિ. બરાબર, વાહ મુતિ અર્તિ. અહીંયા કવિ કહે છે વૃષ્ટિ તું વાયુ સ્વબલેન યત્ર કુત્ર અપી વાહ અર્હિતુમ મહર્તિ. એટલે કહે છે કે વરસાદ તો વાયુ પવનના બળથી, પવનની શક્તિથી જ્યાં ત્યાં વહી શકે છે. સ્વબલેન કુત્રમ અપી વાહર અહિતુમ. તો વરસાદ તો વાયુના બળથી જ્યાં ત્યાં વહી શકે છે. બરાબર, આપણે જોયું છે કે જેમ વરસાદ પવન હોય એ દિશામાં આમ હાલતો ડોલતો એ વરસાદ પડતો હોય છે. વૃષ્ટિ રૂપમ ભવંતમ અહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામી. બરાબર, વરસાદ રૂપે, વૃષ્ટિ રૂપમ ભવંતમ, વરસાદ રૂપે રહેલા આપણે વાયુ, હું પવન સાથે આપણે આમ તેમ વહી જઈશ. વહિષ્યામી. બરાબર, કે વરસાદ, તમે વરસાદ બનશો તો હું વાયુ બનીશ. બરાબર, પવનથી વરસાદ આમ તેમ હાલક ડોલક કરે છે, આમ તેમ ઝોલા ખાય છે. બરાબર, વરસાદ પવન હોય એ દિશામાં જતો હોય છે. આપણે પણ જોયું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા યુવક પણ પાછો નથી પડતો અને રાજા ભોજ પણ પોતાની બુદ્ધિમાં આગળ વધારો કરે છે, પોતાની બુદ્ધિથી આગળ વધતા રહે છે. આગળ જોઈએ. ભોજ, રાજા ભોજ બોલે છે યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે. જો તમે પવન તરીકે વર્તશો તર્હિ અહમ વાયુ ભક્ષક ભુજંગ ભવિષ્યામી. બરાબર, જો તમે પવન તરીકે વર્તન કરશો તો હું વાયુ ભક્ષક, વાયુનું ભક્ષણ કરનાર, પવનને ખાઈ જનાર, ભુજંગ સાપ, બરાબર, સર્પ ભવિષ્યામી બનીશ. ભુજંગ સન સતતમ વાયુ રૂપમ ભવંતમ ભક્ષિષ્યામી. બરાબર, જો તમે વાયુ બનશો તો હું સાપ બનીશ અને સાપ એ સતત પવનરૂપ તમારું ભક્ષણ કરીશ. સાપ તરીકે હું તમારું ભક્ષણ કરીશ, હું તમને ખાઈ જઈશ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે જાણવા મળે છે કે સાપ એ સતત બરાબર પવનનું ભક્ષણ કરતો હોય છે. તો અહીંયા રાજા ભોજ કહે છે કે જો તમે વાયુ બનશો તો હું વાયુનું ભક્ષણ કરનાર, ભુજંગ, ભુજંગ એટલે સાપ, એ શબ્દ યાદ રાખજો, સાપ બનીશ. સાપ સન સતતમ, સતત વાયુનું ભક્ષણ કરે છે, હું તમારું ભક્ષણ કરીશ. એવી રીતે હું પણ તમારું ભક્ષણ કરીશ. યુવક, આગળ યુવક પણ જવાબ આપતા કહે છે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ
સર્પભક્ષકો ગરુડો ભવામી. બરાબર. જો યદિ એટલે જો ભવાન આપ સાપ ભવિષ્યતિ સાપ બનશો તર્હિ અહમ તો હું સર્પભક્ષક હો સાપનું ભક્ષણ કરનાર ગરુડો ભવામી ગરુડ બનીશ. સાપને ખાનાર ગરુડ બનીશ. સાપનું ભક્ષણ કરનાર ગરુડ બનીશ. ભોજઃ વાક્યેલી વર્ધણમ યુવકની પંડિતાઈથી અનુભવીને. બરાબર. વાણીની વાક્યેલી એટલે વાણીની વર્ધયન વાણીની રમત વધારતા. બરાબર. બંને વાણીમાં એકબીજાથી પાછા પડતા નથી, બંને એકબીજાથી આગળ જ વધતા રહે છે. તો વાણીની રમત આગળ વધારતા કહે છે રાજા ભોજ બોલે છે યદિ ગરુડ અસી જો તું ગરુડ બનીશ જો તું ગરુડ થાય તર્હિ અહમ ચક્રધારક વિષ્ણુ તો હું ચક્ર ધારણ કરનાર વિષ્ણુ બનીશ. વિષ્ણુ ગરુડા અરૂઢ ભવતી. બરાબર. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. ભવતી. બરાબર. રાજા ભોજ પણ પોતાની બુદ્ધિ પ્રતિભાથી પેલા યુવકને જવાબ આપે છે અને યુવક રાજાને જવાબ આપે છે. બંને વાણી યુદ્ધમાં તૂટી પડ્યા છે. બંને વાણીની રમતમાં આગળ વધે છે. બરાબર. તો યુવક કહે છે કે જો તમે બરાબર છે સાપ બનશો તો હું ગરુડ બનીશ. તો રાજા ભોજ કહે છે કે જો તું ગરુડ બનીશ તો હું ચક્ર ધારણ કરનાર વિષ્ણુ બનીશ. અને વિષ્ણુ ભગવાન એ તો ગરુડ ઉપર સવારી કરતા હોય છે. ગરુડ એ વિષ્ણુ ભગવાનનું વાહન છે, એના ઉપર એ બેસતા હોય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. યુવક બરાબર. યુવક જવાબ આપે છે. યુવક બોલે છે મનસા વિષ્ણુ પ્રણમસ્ય. મનસા એટલે મનમાં વિષ્ણુને પ્રણામ કરીને પાંડિત્ય પ્રદર્શન અગ્રે વધતી અને પંડિતાઈ બતાવતો તે આગળ બોલે છે. વધતી યુવક અહીંયા વિષ્ણુ ભગવાનનું નામ આવ્યું. બરાબર. એટલે આપણને ખબર પડે કે આ યુવક એ એક વિનમ્ર છે. બરાબર. વિનમ્ર ભાવે ભગવાનને યાદ કરે છે. મનસા વિષ્ણુ પ્રણમ્ય મનમાં વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈના પ્રદર્શનને પંડિતાઈ બતાવતો આગળ બોલે છે યદિ ભવાન ચક્રધર વિષ્ણુ તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાણમ મુકુટમ અસ્મિ. બરાબર. જો આપ ચક્રધારી અહીંયા પંડિત કહે છે કે જો આપ ચક્રધારી વિષ્ણુ બનશો વિષ્ણુ હો તો અહમ ભવતઃ તો હું તમારા મસ્તક ઉપર શોભમાણમ એટલે શોભતો મુકુટમ અસ્મિ મુકુટ છું મુંગટ છું. બરાબર. મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવી સંતિષ્ઠતે. મુંગટ સદા મસ્તકની ઉપર જ સંતિષ્ઠતે રહેતો હોય છે. બરાબર. જો તમે ભગવાન વિષ્ણુ છો તો હું મુંગુટ બનીશ. બરાબર. તમારા મસ્તક ઉપર શોભતો. બરાબર. તમારા મસ્તક ઉપર શોભતો મુંગુટ છું અને મુંગટ એ હંમેશા મસ્તકની ઉપર હોય છે. આગળ રાજા ભોજ જવાબ આપતા બોલે છે યુવકસ્ય પાંડિત્યમ અનુભવમ. બરાબર. યુવકસ્ય પાંડિત્યમ અનુભવ યુવકના પાંડિત્યને અનુભવીને તર્હિ મુકુટ કશ્ય ઉપરી શોભણમ પુષ્પમ અહમ. બરાબર. તો હું મુગુટ ઉપર શોભતું પુષ્પ અહમ ફૂલ છું. એવમ અહમ અધુનો તવ ઉપરી સ્થાસ્યામી. એમ પણ હું અત્યારે તારી ઉપર રહીશ. અધુના અત્યારે હું તારી ઉપર સ્થાસ્યામી એટલે ઉપર રહીશ. અહીંયા યુવક કહે છે કે હું તો ચક્રધારી તમે વિષ્ણુ છો તો હું તો મુંગટ બનીશ અને મુંગુટ એ હંમેશા મસ્તક ઉપર હોય છે. તો અહીંયા જવાબ આપતા રાજા ભોજ કહે છે કે જો તું મુંગુટ બનીશ તો હું એના ઉપર શોભતું ફૂલ બનીશ. અત્યારે પણ હું તારી ઉપર શોભું છું. હવે આગળ યુવક બોલે છે વિદ્યાર્થી મિત્રો. યુવક બરાબર. ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ જો આપ
पुष्प बनशो, आ फूल थशो, तर्हि अहमपि भ्रमरो भूत्वा, तो हूँ पण भ्रमरः भ्रमरो, भ्रमरो एटले भमरो थईने भूत्वा पुष्पशो उपरी स्थास्यामी, बराबर। तो हूँ पण भमरो थईने तमारा फूलनी उपर स्थास्यामी रहीश, बराबर। अहींया बंने वच्चे सरस मजानी वातचीत थाय छे, आपणे पण घणुं बधुं ज्ञान मळतुं रहे छे विद्यार्थी मित्रों। तो अहींया युवक कहे छे भवान यदि पुष्पम भविष्यति, जो तमे फूल बनशो तो हूँ पण भमरो बनीश अने तमारा फूलनी उपर बेसीश, स्थायी थईश। आगळ राजा भोज जवाब आपता कहे छे एवं भवान द्विरेफः, अहींया द्विरेफः एटले पण भमरो थाय छे। जो तू भमरो छे तर्हि अहम सूर्य, तो हूँ सूर्य छूँ। पुष्पस्य अंतः स्थितः भ्रमरः, पुष्पनी अंदर स्थितः रहेलो भमरो सूर्य अस्तकाले, सूर्यास्त थता बंदी भवती, सूर्य अस्त पामता, बराबर, सूर्यनो अस्त थता बंदी बने छे, कैदी बने छे। अहम अपि त्वाम बंदीनम करिष्यामी, तो हूँ पण तने कैदी बनावीश, हूँ पण तमने कैदी बनावीश। तो राजा भोज अहींया कहे छे कि जो तू पुष्पनी उपर भमरो बनीश, द्विरेफ एटले भमरो, तो हूँ सूर्य छूँ, बराबर। पुष्पनी अंदर स्थित थयेलो भमरो सूर्यनो अस्त थता बंदी पामे छे, तो हूँ पण तने बंदी बनावीश। तो अहींया विद्यार्थी मित्रों के जेवी रीते फूल पर भमरो बेसतो होय छे अने कदाच अचानक सूर्यास्त थई जाय सांजना समये, तो पेला पान होय जे फूल होय छे चीमड़ाई जतुं होय छे अने एनी अंदर आ भमरो कैद थई जतो होय छे। तो अहींया सरस मजानी वात करी छे विद्यार्थी मित्रों। आगळ युवक बोले छे, युवक अहो भवान सूर्य त अर्हि, वाह। अहो युवक, अहो एटले वाह कहे छे, भवान सूर्यम अर्हि, जो तमे सूर्य छो तो अहम महाप्रभावी, महाप्रभाव राहु हूँ, तो हूँ महाप्रभावशाળી राहु छूँ। राहु अस्तु सूर्य ग्रसते, राहु तो सूर्य ने ग्रहे छे, बराबर। राहु ग्रहनी बात करी छे, बराबर। जो तमे सूर्य बनशो, वाह, जो तमे सरस मजाना सूर्य बनशो तो हूँ महाप्रभावशाળી महाबळशाળી राहु छूँ। राहु ए सूर्य ने ग्रहे छे। भोज किंचितः उच्चे, जरा ऊंचा सादे, हवे छेल्ली घड़ीनो समय आवी गयो छे, बंने ऊंचेथी मोटे मोटेथी बोले छे। किंचित उच्चे ही ऊंचे सादे बोले छे, भवान राहु च एति अहम राहु उपायम तुभ्यम दानम दास्यामी, भवान जो तमे राहु हो तो अहम हूँ राहु रूपे रहेला तुभ्यम, तुभ्यम एटले तमने दान दास्यामी, दान आपीश, राहु रूपे रहेला हूँ तमने दान आपीश। दान ग्रहणेन तवायम गर्वम निश्चयेन शांताम भविष्यति। तो अहींया कहे छे राजा भोज ऊंचा अवाजथी कहे छे कि जो तमे राहु छो तो हूँ राहुना उपाय रूपे तमने दान आपीश अने दान ग्रहणेन तवायम गर्व, अने दाननु ग्रहण करवाथी, बराबर, दान लेवाथी तमारो आ गर्व निश्चयेन शांता भविष्यति, तमारो जे दानथी तमारो जे गर्व छे निश्चित रूपे शांत थई जशे। युवकः विहस्य चातुर्येण, हसीने चतुराईथी, विहस्य एटले हसीने, चातुर्येण एटले चतुराईथी हसीने जवाब आपता कहे छे, यदि न भवान दानी तर्हि अहम संतुष्टः, जो तमे दाता हो, जो तमे दानी छो तो हूँ संतुष्ट छूँ, हूँ संतोष छूँ। भवतः दानस्य प्रयासः, तमारा दाननो प्रयास निष्फल भविष्यति, तमारा दाननो प्रयास छे ए निष्फल जशे। सर्वतः अलुब्धः अहम भवतः दानम न ग्रहीष्यामि, सर्वतः सर्व रीते अलुब्धः निर्लोभी हूँ, भवतः आपना दानने
ન ગ્રહિષ્યામિ, લઈશ નહીં. તો અહીંયા પેલો યુવક કહે છે કે જો તમે દાની બનશો તો હું તો સંતોષી માણસ છું, મને તો સંતોષ છે, મને કોઈ પણ કશું જોઈતું જ નથી. આથી જે દાન આપવાનો જે તમારો પ્રયત્ન છે એ નિષ્ફળ જશે. બરાબર? આથી તમે જે દાન આપો છો સર્વ રીતે નિર્લોભી છું, મને કોઈ પણ પ્રકારનો લોભ નથી. એવમ ઉત્તરો ઉત્તરમ, એમ આગળ ને આગળ, વિવાદ અત્તરયો, વિવાદમાં લાગેલા. બરાબર? એવમ આમ ઉત્તરો ઉત્તરમ, તો આગળ ને આગળ વિવાદમાં લાગેલા. ભોજ યુવક હયો, ભોજ અને યુવકની મધ્યે સદા સંતોષસ્ય વિષય સમ ઉપસ્થિત. તો બંનેની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સમાગતે સંતોષે, સંતોષ પ્રાપ્ત થતાં બધું જ શાંત થાય છે. ઇતિ વચન અનુસારણ, એવા વચનના વિવાદથી, બરાબર, એવા અનુસાર વિવાદો અપી, વિવાદ પણ પોતાની મેળે જ શમી ગયો. બરાબર? અહીંયા બંને વચ્ચે વાદ વિવાદ તો થયો જ છે, બંને વચ્ચે રોકટોક થાય છે, બંને વચ્ચે પોતાના ગર્વને લઈને, પોતાના અહંકારને લઈને, પોતાના જ્ઞાનને લઈને એકબીજાથી પાછા પડતા નથી. પરંતુ ઉત્તરોત્તરમ, આગળ ને આગળ આ વાતચીત ચાલે છે. અને જ્યારે જ્યારે વિવાદની વાત આવે છે ત્યારે રાજા ભોજ અને યુવક બંને સંતોષનો વિષય આવે ત્યારે સંતોષથી બધું જ શાંત થાય છે. સર્વમ શાંત, બધું જ શાંત થાય છે. બરાબર? એ વિચાર અનુસાર વિવાદ પણ પોતાની મેળે શમી ગયો. અંતે ચતુરે જ્ઞાનેન ગુણેન, છેવટે, અંતે એટલે છેવટે, ચતુરે, ચતુર તેમજ ગુણેન, જ્ઞાની અને ગુણ વડે ઉપેતમ ત પંડિતશ, યુવક પ્રણમ્ય ધારાધિપતિ. બરાબર? તો છેવટે ચતુરાઈ તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત એ પંડિત યુવકને પ્રણામ કરીને ધારા દેશના સ્વામી રાજા અવદત્ત, ભોજરાજે કહ્યું, અઈ ઘટ પંડિત, અહો ઘટ પંડિત, ગુણ પૂજકે, ગુણોના પૂજારી એવા ધારાદેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ, ધારાદેશમાં આપનું સ્વાગત છે. ભવાન વિજયી જાતઃ, તમે વિજેતા થયા. સંતુષ્ટ જનમ ન કો અપી પરાજેતુમ અહર્તિ. બરાબર? સંતુષ્ટ વ્યક્તિને, સંતોષી જનમ ન કો અપી, સંતોષી વ્યક્તિને કોઈ પણ હરાવી શકતું નથી. કેમ કે યતો હિ સંતોષ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે. યતો હિ, સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. તો અહીંયા, બરાબર, રાજા ભોજ એ પેલા ઘટ પંડિતની એની જે જ્ઞાન છે, એનું જે જ્ઞાન છે એનો સ્વીકાર કરે છે, એને પ્રણામ કરે છે અને ધારા દેશમાં એમનું સ્વાગત કરે છે. તો અમારી આ રાજધાનીમાં, અમારા રાજ્યમાં તમારું હાર્દિક સ્વાગત છે. આવા જ્ઞાની લોકોને અમે આવકારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંતોષની વાત કરી છે. ઘણા બધા માણસોને કોઈ પણ પ્રકારનો સંતોષ હોતો નથી, હંમેશા અસંતોષી રહેતા હોય છે. કંઈક ને કંઈક વધારે જોઈતું હોય છે એમને, કંઈક ને કંઈક મેળવવાની લાલસા હોય છે. તો એના કારણે કે પોતાનું જીવન જોખમમાં મૂકી દે છે. બરાબર? સમય આપી શકતા નથી. પણ જેનામાં સંતોષ છે એ બધું જ કરી શકે છે, એને કોઈ હરાવી શકતું નથી. બરાબર? આપણે તો એટલામાં રાજી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં ભણવાની સાથે સાથે, બરાબર, સંતોષ રાખવો જરૂરી છે. કોઈ પણ બાબતમાં સંતોષ એ આપણું શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ છે, શ્રેષ્ઠ ખજાનો છે. એનાથી મોંઘું કશું છે જ નહીં, એનાથી કિંમતી કશું છે જ નહીં. તો સરસ મજાનો પાઠમાં તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. આભાર.